ઠાસરા તાલુકાના છેવાડાના સિમલજથી પોડવાણિયા ગામ સુધી ₹3 કરોડ 50 લાખના ખર્ચે બનેલી આરસીસી રોડ અને પૂર પ્રોટેક્શન દિવાલના નવીનીકરણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાના ગંભીર આક્ષેપ છે। સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર તળાવ પર બનાવવામાં આવેલી પૂર પ્રોટેક્શન દિવાલ માત્ર એક જ મહિનાના ટૂંકા ગાળામાં મોટી તિરાડો પડી ગઈ। મુખ્ય જગ્યાએ કામ પણ અધૂરું છોડી દેવાયું છે। ગ્રામજનોનો દાવો છે કે આ રોડ અને દિવાલના નિર્માણમાં નિમ્ન કક્ષાના સળિયા, માટીવાળી રેતી અને હલકી કક્ષાના સિમેન્ટનો બેફામ ઉપયોગ કરાયો છે, જેને લઈને ગામ લોકોએ સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરતા તેમણે સ્થળ નિરીક્ષણ પણ કર્યું। હલકી ગુણવત્તાના કામ અંગે પોડવાણિયા ગામના રહીશોએ R&B પંચાયત વિભાગમાં લેખિત અરજી અને મૌખિક રજૂઆતો કરી તંત્ર સામે પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો। જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ કરી। સરકાર છેવાડાના ગામડાના વિકાસની વાતો તો કરી રહી છે, જેમ કે અહીં સિમલજથી પોડવણિયા ગામ ત્યાં આરસીસીના રોડ રસ્તા બન્યા, તેમજ તળાવ ઉપર પૂર પ્રોટેક્શન દિવાલો પણ બની, પરંતુ અહીંના લોકો કહી રહ્યા છે કે આ દિવાલો અને આ રસ્તાઓમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે। તમને હું દ્રશ્ય બતાવવા પ્રયત્ન કરીશ કે આ જે પુલ પ્રોટેક્શન જે દિવાલ છે તેમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે। હજુ એક જ મહિનો થયો છે અને મોટી તિરાડો। આ જ રીતે રોડ રસ્તામાં પણ જે મટીરિયલ્સ વાપરવામાં આવે છે તે હલકી કક્ષાનું મટીરિયલ્સ વાપરાયું છે। તેની ધારોને જે સિમેન્ટથી ફેન્સિંગ કરવાનું હોય તે પણ કરાયું નથી। આ અહીંના જે રહીશો છે તેમણે મોટા આક્ષેપો લગાવ્યા છે। લગભગ 3 કરોડ 50 લાખ જેવું આ કામ થઈ રહ્યું છે। હવે સંબંધિત તંત્ર આ બાબતે ક્યારે જાગશે અને આની ઉપર પગલાં લેશે। શીતલ ભટ્ટ, GSTV, ખેડા।